તો શું સમાજના જ બે વ્યક્તિઓ માટે સમાજના બંધારણના ઉલ્લંઘન માટે અલગ અલગ નિયમ છે? કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ રાજકીય પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે ખબર પડી જશે સમાજને કે કોણ કોણ કઈ બાજુ જાય છે. ડીજે તો બને વગાડ્યું હતું ને ઈશ્વરજી, ડીજે તો બને વગાડ્યું હતું. ઘરે બેઠો લાઈવ પ્રોગ્રામ હતો, તમે જોઈ શકો છો. ગબ્બર ઠાકોરને એવું કેમ કહેવામાં નથી આવતું ભાઈ તું માફી માંગી દે? ગબ્બર ઠાકોર સમાજથી ઉપર છે, ચિંતા કરી રહ્યા છે સમાજના આગેવાનો. હમણાં પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ને ગાંધીનગરમાં આવડો મોટો કાર્યક્રમ કર્યો અને સમાજ જે પણ કલાકાર છે એ પોતે વલ્ગર ગીતો ગાઈ અને સમાજને ક્યારેય સારું આપતા નથી. સમાજમાં અલગ અલગ રોષ ફાટી નીકળ્યો છે અને આખો સમાજ વેર વિખેર થઈ રહ્યો છે. વીસી સાહેબની વાત એકદમ ગેરવ્યાજબી છે. તે કોને ગોળી મારવાની વાત કરે છે? આ ગાંધીના ગુજરાતમાં આગેવાનોને ગોળી મારવાની વાત કરે છે. ગબ્બર ઠાકોરને વિક્રમભાઈએ એવી સલાહ આપવી જોઈએ કે ભાઈ સમાજ આપણો માય બાપ છે અને તમારે બંને એ સમાજની માફી માંગવી લેવી જોઈએ. ત્યાં બંધારણનું પાલન સમાજ દરેક સમાજ કઈ રીતે કરી શકે, વેર વિખેર ના થાય, સમાજમાં કોઈ રોષ ન પેદા થાય. કલાકારો એમની રીતથી એમના વ્યક્તિગત કાર્યક્રમો કરતા હોય છે. અલ્પેશ ઠાકોરનું એવું હતું કે બેઠું સાઉન્ડ વગાડી શકાય. ગબ્બર ઠાકોરને વિક્રમભાઈએ એવી સલાહ આપવી જોઈએ કે ભાઈ સમાજ આપણો માય બાપ છે અને તમારે બંને એ સમાજની માફી માંગવી લેવી જોઈએ. તો આ બંધારણ આખા સમાજનું છે, સમાજ માય બાપ છે, સમાજ કોઈ કલાકારો સાથે મંથન ના કરી શકે. કેમ કે એના એ બંધારણ બનાવવાળા આગેવાનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. આ ડીજેના દૂષણને વગાડવાથી ફાયદો શું? કે એ જ બંધારણ પાલન કરાવવાવાળા વ્યક્તિઓ એ જ બંધારણને અલગ અલગ દ્રષ્ટિથી જોવે છે. એટલે લોકોની અંદર બંધારણનું પાલન ન થવાનું કારણ આ પણ ઉત્પન્ન થયું છે. જ્યારે સમાજમાં દારૂનું દૂષણ ચાલુ છે તો એને ડામવા માટે કોઈ જનતા રેડ નથી કરતા, કોઈ પોલિટિશિયન ધોળે આપવા દેતા નથી. માત્ર એવું કીધું છે કે તમે તમારા ઘરે નાનો કાર્યક્રમ, બેઠો કાર્યક્રમ કરી શકો છો. ઘરે નાનું સાઉન્ડ વાગતું હોય એને સમર્થન આપ્યું છે, ડીજેને સમર્થન નથી આપ્યું. અલ્પેશભાઈ ગર્જનાદ સાથે હું છું ભાવિક અને હું છું ઉમંગ. આજના ગર્જનાદમાં વાત કરવી છે ઠાકોર સમાજના બંધારણ બાદ એ ડીજે વિવાદની. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યની અંદર ઠાકોર સમાજના બંધારણને લઈને ચર્ચાઓ હતી. ઠાકોર સમાજે ઉગડધામ ખાતે કાર્યક્રમ રાખે અને ત્યાં તમામ પક્ષપાત છોડી અને એક સમાજના આગેવાન તરીકે સૌ કોઈ લોકો ઉપસ્થિત થાય. અલ્પેશ ઠાકોર હોય કે ગેનીબેન ઠાકોર હોય કે ચંદનજી ઠાકોર હોય કે કોઈ પણ આગેવાનો હોય, નામ લેવા જોઈએ તો ઘણા બધા લિસ્ટો છે. એ સમાજના આગેવાનો એ બંધારણ બનાવે કે સમાજનું ઉત્થાન થાય, કે સમાજની દિશા એ આગળ આવે અને સમાજને ઓળખતા થાય. આ પ્રકારની ચર્ચાઓ એ બેઠકની અંદર થઈ. એક બંધારણ બનાવવામાં આવે છે અને બંધારણની અંદર અલગ અલગ મુદ્દાઓ રાખવામાં આવે છે. આપણે જોઈએ છે કે અનેક જગ્યાએ એક કહેવત છે કે ભાઈ કોઈ સારા એવા લગ્ન પ્રસંગ થતા હોય ને તો એને જોઈને કોઈ નાનો માણસ એવું કે આ લોકોની જેમ આપણે ખર્ચો કરીને લગ્ન કરીશું ને તો પછી આપણા લગ્ન અને એમના લગ્ન પ્રસંગ એ સેમ ઇક્વલ થશે. અને એ બધું જોવામાં ક્યાં કે ગરીબ માણસ જે છે ને એ લાચાર થઈ જાય. એટલે જોવામાં પરંતુ એક એવો સમાજ, મોટો સમાજ ઠાકોર સમાજ કે જેણે નિર્ણય લીધો કે ક્યાંય કોઈ પણ જાતનું મોટું કે નાનું નહીં, બધા માટે નિયમ એક સરખા હોવા જોઈએ. ઉમંગ, સૌથી મોટી વાત કે ઠાકોર સમાજે પહેલ કરી અને આજે ઠાકોર સમાજને જોઈને અન્ય સમાજો જે છે ને એ પોતાનું બંધારણ બનાવતા થઈ ચૂક્યા છે. જી બિલકુલ ભાવિક. 4 જાન્યુઆરીના રોજ ઓગડધામ ખાતે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. 16 જેટલા મુદ્દાઓ મૂકવામાં આવ્યા અને એમાં એક મુદ્દો હતો કે ઠાકોર સમાજમાં કોઈ પણ પ્રસંગ હોય તેમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને એ ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યું અને થોડા દિવસો બાદ જ એ ડીજેનો જે વિવાદ હતો એ વધુ મોટો થાય છે. કારણ કે સિંગર ગબ્બર ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગ હોય છે. લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે, જેમાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવે છે. ત્યારબાદ ઠાકોર સમાજના આગેવાનોમાં રોષ ફાટી નીકળે છે કે ઠાકોર સમાજના એ બંધારણનું ઉલ્લંઘન થાય છે. ત્યારબાદ ગબ્બર ઠાકોરની પ્રતિક્રિયા આપે છે, વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા આવે છે. પરંતુ આજે ગબ્બર ઠાકોરનો એક વિડીયો વાયરલ થાય છે અને એ વિડીયોની અંદર એ સમાજને
અમુક અપીલ કરે છે બંધારણને લઈને, બંધારણમાં ફેરફાર કરવાને લઈને, અને જો કોઈ ઉલ્લંઘન કરે તો એને કેવી રીતે ન્યાય આપવો જોઈએ એને લઈને એ વિડીયોની અંદર એણે એ વાત પણ કરી કે સમાજના જો કોઈ રાજકીય આગેવાન હોય તો તેને માત્ર દંડ ફટકારવામાં આવે, અને બીજો કોઈ નાનો જો માણસ હોય તો એને સમાજ બહાર કાઢી દેવામાં આવે. આ નિયમોમાં કેમ ફેરફાર નથી કરવામાં આવતો? આ એક સવાલ એણે કર્યો છે. જી બિલકુલ, આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે ગજનાથમાં. આપણી સાથે ઠાકોર સમાજના આગેવાન ઈશ્વરજી ઠાકોર અને એડવોકેટ અને સદારામ સમિતિના એ સભ્ય વીસી ઠાકોર સાહેબ જોડાયા છે. બંનેનું આમ તો ન્યૂઝરૂમમાં સ્વાગત છે. ઈશ્વરભાઈ અને વીસી સાહેબ, આ બંનેનું ન્યૂઝરૂમમાં સ્વાગત છે. વીસી સાહેબ, સૌપ્રથમ આપની પાસે આવીશ. આપ એક એડવોકેટ છો એટલે બંધારણને આમ તો જાણતા હોય છો, પણ તો આ સમાજ જીવનને અસર કરતું બંધારણ હતું. 16 જેટલા મુદ્દાઓ રાખવામાં આવ્યા, અને મુદ્દામાં એક મુદ્દો હતો જે ડીજેનો, જેનો વિવાદ છેલ્લા લગભગ 7-8 દિવસથી ગુજરાતના એ ઠાકોર સમાજને ઘણી ખરી મોટી અસર કરે છે. પહેલાં તો આ વિવાદને તમે કેવી રીતે જુઓ છો? એ ખરેખર જે ડીજેનો નિયમ બંધારણની અંદર બનાવવામાં આવ્યો એનાથી શું સમાજને અસર થવાની હતી, અને આ વિવાદ ક્યાંથી શરૂ થયો? સૌપ્રથમ આપની ચેનલ મારફતે હું એવું કહેવા માંગુ છું કે જે સમયે ઠાકોર સમાજનું જે બંધારણ પ્રથમ સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા 7/12 ના રોજ વડો મુકામે અમે બંધારણ બનાવ્યું હતું. ત્યાં 10,000 પબ્લિક આગેવાનો, ચંદનસિંહ ઠાકોર પૂર્વ ધારાસભ્ય પણ હાજર હતા, નંદાજી ઠાકોર હાજર હતા, અને ઘણા બધા આગેવાનો બનાસકાંઠાના પણ હાજર હતા. અને અમે બંધારણ સર્વાનુમતે બધાની રાહ લઈ દરેક ગામડે ગામડે મિટિંગ કરી, ડીજે વાળાના પણ અમે સુઝાવ લીધા હતા, અને અમે બંધારણ અમલમાં મૂક્યું હતું સદારામ બાપુનું સાક્ષીએ. એ બંધારણની અંદર અમે કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય એને તમામ વ્યવસ્થા કરી હતી. ડીજે ઘરે સાઉન્ડ સિસ્ટમ વગાડી શકાય, પણ બીજા ગામ લગ્નમાં લઈ ના જઈ શકાય એ બાબત મૂકી હતી. એના લઈને કલાકારોમાં કે સમાજમાં કોઈ રોષ નતો, અને બધાએ આવકારી લીધું હતું. પણ જયારે ઓગણધામે જે બંધારણ જે બનાવવામાં આવ્યું ઉતાવળે, કોઈ પણ સમાજના આગેવાનોનું કે કોઈ ગામના સજેશન લીધા સિવાય, કલાકારોનું સજેશન લીધા સિવાય એ કલાકાર જે આખું મંડળ કે હશે, એમનું જે વાજિંત્ર વગાડવાનું આખું મંડળ હોય છે, એમને રોજગારીનું ધ્યાન રાખ્યા સિવાય એમને ઉતાવળે નિર્ણય કરી અને જે બંધારણ બનાવી દીધું છે, ડીજે સંપૂર્ણ બંધ કર્યું છે, એને લઈને સમાજમાં અલગ અલગ રોષ ફાટી નીકળ્યો છે, અને આખો સમાજ વેર વિખેર થઈ રહ્યો છે એક ડીજેના પ્રશ્નને લઈને. વીસી સાહેબ, તમે એમ કહેવા માંગો છો કે સમાજના આગેવાનોને, સમાજના લોકોને પૂછ્યા વગર આ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું? ઓગળધામ ખાતે લગભગ 25 થી 30 હજાર જેટલા ઠાકોર સમાજના લોકો એકઠા થયા હતા. સામાજિક તમામ પાર્ટીઓના એ રાજકીય આગેવાનો ત્યાં મંચ ઉપર ઉપસ્થિત હતા. તો પછી ક્યાં આગેવાનોની એ મંજૂરી નથી લીધી કે તેમને પૂછવામાં નથી આવ્યું કે બંધારણમાં કેવા નિયમો બનાવવાના છે? તો બંધારણ ઓલરેડી ઠાકોર સમાજનું બંધારણ 1969 માં એકવાર ફળી મુકામે બનેલું છે, બીજી વાર નાયતા મુકામે બનેલું છે, અને ત્રીજી વાર બંધારણ 7/12/2025 ના રોજ વડો મુકામે બનેલું છે. આ તમામ બંધારણની અંદર એનાલિસિસ કર્યું નથી એમને કે આ બંધારણનું પાલન દરેક સમાજ કઈ રીતે કરી શકે, વેરવિખેર ના થાય, સમાજમાં કોઈ રોષ ન પેદા થાય, દરેકને સાથે રાખી અને કુરિવાજોને નાખી શકાય એ ટાઈપનું જે મંથન કરવાનું હતું એ એમને મંથન કર્યું નહીં, પણ એમની મનમાની કરી અને એમને એક કલાકાર સમાજને ટાર્ગેટ કરી અને ઈરાદાપૂર્વક ટાર્ગેટ કલાકાર સમાજને કરવામાં આવ્યો હોય એવું મારી દ્રષ્ટિએ લાગે છે. બિલકુલ ઈશ્વરજી, આપની પાસે આવવા માંગીશ. વીસી સરે એનો પ્રતિભાવ દીધો કે સમાજના અમુક આગેવાનો, કલાકારોને પૂછ્યા વગર આ બંધારણ બનાવવામાં આવ્યું છે. શું હકીકત અમુક આગેવાનો, કલાકારોને પૂછ્યા વગર આ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું? વીસી સાહેબની વાત એકદમ ગેરવ્યાજબી છે. આગેવાનોએ જે બંધારણ બનાવ્યું છે એમાં કોઈ પણ કલાકાર સમાજથી પર નથી. કોઈ પણ કલાકારને સમાજના આગેવાનોએ પૂછવું ના જોઈએ. એનું કારણ છે કલાકારો એમની રીતથી એમના વ્યક્તિગત કાર્યક્રમો કરતા હોય છે. સમાજનું બંધારણ સમાજના આગેવાનોએ સમાજની ચિંતા કરીને બનાવ્યું છે. સમાજની વર્તમાન પરિસ્થિતિ અને સમાજમાં જે અત્યારે ખોટા ખર્ચા કરવા માટે સમાજ પાસે આર્થિક સદ્ધરતા નથી. ધારો કે કોઈ ધારાસભ્ય લેવલના વ્યક્તિ કે સારા વ્યક્તિ કરે અને સામાન્ય વ્યક્તિ એ પ્રસંગમાં જાય અને જોવે તો એને પણ એવી ઈચ્છા થાય કે હું પણ મારા દીકરા દીકરીને આવી રીતે લગ્ન પ્રસંગ કરું, અને એની પાસે રહેલું 1-2 વીઘા જમીન એને ગીરે કે વેચવી ના પડે,
અને જે ઠાકોર સમાજની જે અત્યારે હાલની સ્થિતિ જોવામાં આવે અને એને લઈ સમાજના આગેવાનોએ મનોમંથન કરી અને આખા સમાજ માટે ચિંતા કરીને બનાવેલું બંધારણ છે. VC સાહેબે જે વાત કરી કે કલાકારોને વિશ્વાસમાં લેવા જોઈએ, તો આ બંધારણ આખા સમાજનું છે. સમાજ માય બાપ છે. સમાજ કોઈ કલાકારો સાથે મંથન ના કરી શકે. સમાજના આગેવાનોએ જે પણ બંધારણ બનાવ્યું છે એ સમાજને મંજૂર હોવું જોઈએ. સમાજના આગેવાનોએ પોતાની પક્ષાપક્ષી રાજકારણ સાઈડમાં મૂકી અને સમાજની ચિંતા કરી અને સતત મનોમંથન કરી સમાજના તમામ પક્ષના આગેવાનો એકઠા કરી અને ત્યાં લાખ જેટલા લોકો ભેગા થઈ અને ઓગણનાથજી મહારાજ અને સદારામ બાપાની સાક્ષીએ આ પવિત્ર બંધારણની રચના કરી છે. જે બંધારણ બન્યા પછી આખા ગુજરાત એને સ્વીકારી રહ્યો છે. આજે તમે જુઓ, હું મધ્ય ગુજરાતમાંથી આવું છું. મધ્ય ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ગામના આગેવાનો, સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સરપંચો, આગેવાનો જે પણ છે એ તમામ આગેવાનો એ બંધારણ જોઈ અને બંધારણની આ વિસ્તારમાં પણ એ બંધારણ લાગુ પડે, સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક, દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક, મધ્ય ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક. તો VC સાહેબ જે કહે છે કે ડીજેનો મુદ્દો, તો ડીજે સદંતર એક દૂષણ સમાન છે. ઠાકોર સમાજમાં આપ જોઈ શકાય છે કે રાત્રિના મોટા અવાજે વાગતા ડીજે સમાજમાં જે લગ્ન પ્રસંગ હોય છે તેમાં એક નંબરનું દૂષણ હોય છે. અત્યારે તો અમારી બાજુ તો ડીજેને લઈ અને કોમ્પિટિશનો યોજાય છે, જેને લઈ અને સામે ધીંગાણા થાય છે. કેટલાય ડીજે ઉપર ઓછામાં ઓછા 50-100 ડીજેવાળા ઉપર ફરિયાદ થયેલી છે. તે છતાં આ ડીજેના દૂષણને વગાડવાથી ફાયદો શું? અને ડીજેથી માત્ર ધ્વનિ પ્રદૂષણ થાય છે. એનાથી સમાજને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. સમાજના આગેવાનોએ ચિંતા કરી અને સાદાઈથી લગ્નનો જે પ્રસ્તાવ મૂક્યો છે એને સમાજના તમામ 98% લોકો સ્વીકારી રહ્યા છે. આ ગણ્યા ગાંઠ્યા જે લોકો પોતાની મનસુબા કે જે સમાજથી પર પોતાને ગણતા હોય, સમાજથી પણ ઉપર ગણતા હોય, પોતાની મહત્વાકાંક્ષાઓ વધુ માનતા હોય અને પોતે અહમમાં આવી ગયા હોય, એવા જે 2-5% લોકો છે એ માત્ર બંધારણ સ્વીકારતા નથી. બાકી આખું ગુજરાત, ભલે શરૂઆત પાટણ, વાવ-થરાદ અને બનાસકાંઠાથી થઈ હોય, પણ આજે એ બંધારણ આખું ગુજરાત અપનાવી રહ્યું છે. આજે એ જ બંધારણનું મોડલ આખા ગુજરાતનો ઠાકોર સમાજ સ્વીકારવા તૈયાર છે. VC સાહેબને મારો એક પ્રશ્ન છે કે સાહેબ, જે બંધારણ ઘડવામાં આવ્યું, બંધારણનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો, ગેનીબેન ઠાકોર જ્યારે એ બંધારણની બુક વાંચી રહ્યા હતા તે દરમિયાન જે મુદ્દાઓ રાખવામાં આવ્યા તે સમાજના લોકો ત્યાં હતા. લગભગ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. તે દરમિયાન કેમ કોઈએ તો પ્રશ્ન ન ઉઠાવ્યો? હતા ને, ડીજે વાળા હતા, ત્યાં કલાકારો પણ કેટલા બધા ઉપસ્થિત હતા. તો તે દરમિયાન કોઈએ મુદ્દો ન ઉઠાવ્યો ને બંધારણ ઘડાઈ ગયું, સૌ કોઈ લોકોએ અમલમાં મુકાઈ ગયા, પછી સૌ કોઈ લોકોએ બાંહેધરી આપી કે આપણે આ નિયમોનું પાલન કરીશું. એ પછી આ વિવાદનો શરૂઆત થવો એ પણ એક ચર્ચાનો વિષય છે. બંધારણમાં લગભગ કેટલાક લોકોની સહી પણ લેવામાં આવી હતી. એ પછી આ વિવાદની શરૂઆત થઈ. VC સાહેબ, એવું થયું છે કે જે સમયે બંધારણ વાંચવામાં આવ્યું એ બંધારણની કોપી મેં પણ જોઈ છે. એમાં સદંતર બંધ નથી લખેલું, પણ એનું અર્થઘટન અલગ અલગ જગ્યાએ અલગ અલગ થઈ રહ્યું છે. એને લઈને અલગ અલગ વિવાદો ઉભા થઈ રહ્યા છે. પણ જે રીતે કોપી હોય તો આપ વાંચી શકો છો. એની અંદર ડીજે નો જે સવાલ છે એ આપ જોઈ શકો છો. એમાં સદંતર બંધ લખ્યું જ નથી. તો તમે એવું માનો છો ડીજે અને કલાકારો ઉપર જે અત્યારે મતલબ જે ચર્ચાઓ થઈ રહી છે કે ડીજે વાળા એવું કહી રહ્યા છે કે ભાઈ અમારા ધંધા પર લાત પડી છે, કલાકારો એવું કહી રહ્યા છે કે અમે તો ગાવા જઈએ તો પણ અમારી ઉપર આરોપ લાગે છે કે તમે નિયમોનું ઉલ્લંઘન કર્યું. શીતલ ઠાકોર કે જે લગ્ન પ્રસંગમાં ગાવા માટે ગયા હતા તેમનો પણ વિડીયો આવ્યો કે ભાઈ અમે કોઈ બંધારણનું ઉલ્લંઘન કર્યું નથી. તો તમે માનો છો કે શીતલ ઠાકોર હોય, ગબ્બર ઠાકોર હોય, અર્જુન ઠાકોર હોય, શ્રવણ ઠાકોર હોય, તો આ લોકોએ જે પ્રમાણે પોતાની ત્યાં લગ્ન પ્રસંગમાં જે કંઈ કાર્યક્રમ રાખ્યા હતા તે બંધારણનું ઉલ્લંઘન નથી થયું, તમે એવું માનો છો? બિલકુલ હું એવું માનું છું. કેમ કે એના એ બંધારણ બનાવવાળા આગેવાનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. ગેનીબેન હોય, ચંદનસિંહ હોય કે અલ્પેશ ઠાકોર હોય, એ દરેક જગ્યાએ અલગ અલગ મંતવ્ય આપી રહ્યા છે. એટલે એ પણ સ્પષ્ટ નહીં કે કઈ રીતે આનો અમલવારી કરી શકાય. જો આપને ખબર હોય તો અલગ અલગ કયા રીતે મંતવ્ય આપી રહ્યા છે આપને ખબર હોય તો? અલ્પેશ ઠાકોર નું એવું હતું કે બેઠું સાઉન્ડ વગાડી શકાય. પછી
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી, એ કે ગરબાનો કાર્યક્રમ હોય તો સાઉન્ડ વગાડી શકાય. એટલે આવા અલગ અલગ પ્રતિક્રિયાઓ એમના દ્વારા પણ આવી રહી છે. એને લઈને સમાજની અંદર અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે કે એ જ બંધારણ પાલન કરવા વાળા વ્યક્તિઓ એ જ બંધારણને અલગ અલગ દ્રષ્ટિથી જોવે છે. એટલે લોકોની અંદર બંધારણનું પાલન ન થવાનું કારણ આ પણ ઉત્પન્ન થયું છે. પણ વીસી સાહેબ, મારે એક વાત એ પણ સમજવી છે કે હમણાં તાજેતરમાં 2-3 દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો, કદાચ તમે જોયો હોય ન જોયો મને નથી ખબર, પરંતુ એ ડીજે ઉપર એક કલાકાર હતા ને કલાકાર ગાઈ રહ્યા હતા કે આ બંધારણ ઘડવા વાળાને મારો બંદૂકની ગોળીએ, આ પ્રકારના શબ્દોનો પ્રયોગ છે તે કરવામાં આવ્યા હતા. એ અયોગ્ય છે, એ યોગ્ય નથી. પરંતુ મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે આ ઠાકોર સમાજને સીધી દિશા આપવી હોય, સારી દિશા આપવી હોય તો શિક્ષણ થકી આપી શકાય. અને જ્ઞાનીબેન ઠાકોર સાંસદ સભ્ય છે, એમના વિસ્તારમાં ગુજરાતમાં દારૂબંધી કરાવે અને દારૂ પીવાને લઈ અને ડીજેમાં નાચવામાં આવે, પછી દૂષણ પેદા થાય છે. એટલે પહેલા દારૂ બંધ કરાવે. અલ્પેશ ઠાકોર સાહેબ પણ દારૂબંધીના લઈ મોટા મોટા પ્રશ્નો લઈ નીકળ્યા, એ પણ સાયલેન્ટ થઈ ગયા છે. એ મુદ્દો તો ગેનીબેને રાખેલો છે, અલ્પેશભાઈ પણ રાખેલો છે. અલ્પેશભાઈ તો 2013 થી જ્યારથી ક્ષત્રિય ઠાકોર સેનાની ઉત્પન્ન થવાનો જ નથી. જ્યારથી ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કરી ત્યારથી વ્યસન મુક્તિનો મુદ્દો લઈને સમાજ પાસે આવ્યા છે. ગેનીબેને પણ એ મુદ્દો રાખ્યો છે. એટલે વ્યસન મુક્તિનો મુદ્દો તો એ પહેલા કેટલાય વર્ષો પહેલા ઠાકોર સમાજના આગેવાનો રાખી ચૂક્યા છે. મારું એવું કેવું છે, વ્યસન મુક્તિનો મુદ્દો એમને રાખ્યો છે, માત્ર રાખવા પૂરતો રાખ્યો છે. પણ ડીજે બંધારણ પાલન ન કરવા વાળા વ્યક્તિને અલગ અલગ રીતે દંડ કરેલા છે. કોઈને સમાજ બહાર મૂકવા જાય છે, કોઈને 1,51,000 દંડ કરે છે, કોઈને 25,000 આપે છે. જ્યારે સમાજમાં દારૂનું દૂષણ ચાલુ છે તો એને ડામવા માટે કોઈ જનતા રેડ નથી કરતા, કોઈ પોલિટિશિયન ફરિયાદ આપવા જતા નથી. આ વલણ એમના પાસે પણ જોવા મળતું નથી. સમાજના 5-7 આગેવાનો કદાચ એવું નિર્ણય લે કે ભાઈ આપણે વ્યસન મુક્તિ તરફ આગળ વધીશું, તો એ 5-5, 7-7 લોકોનું કામ નથી કે આખા સમાજમાં દારૂનું દૂષણ બંધ કરાવી શકાય, આખા ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સના દૂષણો બંધ કરાવી શકાય. એમાં સમાજનો સહયોગ જોઈએ, નાનામાં નાના લોકોનો સહયોગ જોઈએ. તો એ લોકોએ પણ સહયોગ કરવો પડશે. જો એ સહયોગી મળશે, સમાજ સંગઠિત થશે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે, તો નશાના એ કાળા કારોબારનો ક્યાંક પર્દાફાશ થશે ને એ બધું જ બંધ થઈ જશે. તો ક્યાંક જે પીનારા લોકો છે એમણે એકવાર સમજવું જોશે કે ભાઈ જો પીવું હાનિકારક છે, પીવું એ હાનિકારક છે, એ ઘર માટે બરબાદીનું એક સ્વરૂપ ક્યારેક ધારણ કરી લે. આપણે ગમે ત્યારે જોઈએ કે ભાઈ દારૂના દૂષણ સામે કેટલાય ઘર પરિવાર આજે પણ ઉજળી ગયા છે. એમની સામે સમાજો મુહિમ ચલાવે છે, પરંતુ લોકો એમની સાથે જોડાય છે કે કેમ, એ પણ એક સવાલ અહીંયા વીસી સાહેબ ઉભો થાય છે. બિલકુલ આપની વાત સાચી છે, પરંતુ પ્રશ્ન એવો છે કે હજુ ઠાકોર સમાજની અંદર 60%, 70% લોકોમાં શિક્ષણ આવ્યું નથી, આંતરિક વિસ્તારમાં રહે છે, એમનામાં હજી પૂરતી સમજણ નથી. એને લઈ અને એમને શિક્ષણ નથી, એના કારણે એમના વિચારો હજુ વિકસિત થયેલા નથી. એટલે એમને સારા વિચારો ન આવવાના કારણે એ આગેવાનો જે દિશામાં દોરી જાય છે એ દિશામાં જતા હોય છે. એટલે આગેવાનોનું પણ ફરજ બને છે કે એમને શિક્ષણ તરફ દોરી જઈએ તો બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થાય. જી બિલકુલ, હું ઈશ્વરભાઈ પાસે જવા માંગીશ. ઈશ્વરભાઈ, તમે તમારી વાત કરતા હતા ત્યારે કીધું કે સમાજના આગેવાનો બંધારણ મૂકે અને સમાજે સ્વીકારી જ લેવું જોઈએ. આપણે લોકશાહીમાં જીવીએ છીએ, દેશ આઝાદ થઈ ચૂક્યો, એના 77 વર્ષ વીતી ચૂક્યા છે. અહીં બધાએ પોતપોતાની રીતે સ્વતંત્ર છે કે પોતાનો નિર્ણય લઈ શકે. હા, જરૂર સમાજના આગેવાનો સમાજના સુધારા માટે જ આગળ આવ્યા હોય છે, પરંતુ ઘણા એવા નિયમો હોય છે, ઘણા એવા નિર્ણયો હોય છે જેમાં સમાજના લોકોને સીધા અસર કરતા હોય છે. તેમાં સમાજના લોકોને પણ પૂછવું પડે. સમાજના આગેવાનોએ જે પણ નિર્ણય કર્યો છે એ સમાજનું હિત માટે નિર્ણય કરેલો છે, અને આવનારા સમયમાં સમાજ બીજા સમાજોની હરોળમાં કેવી રીતે પ્રગતિ કરી શકે એના માટેનો નિર્ણય છે. સમાજ જે પણ આગેવાનોએ નિર્ણય કર્યો છે તે કોઈ વ્યક્તિગત નિર્ણય નથી, સમાજનું હિત જોઈ અને નિર્ણય કરેલો છે. અને એ નિર્ણયથી જો સમાજ આગળ વધે, તમે જોઈ શકો છો બીજા નાના નાના સમાજોના બંધારણ છે, અને બંધારણ હોવાના કારણે એ સમાજો શિસ્તબદ્ધ પોતાના કાર્યક્રમો પોતાના સમાજની પ્રગતિ કરી શકે છે. ઠાકોર સમાજ બોડી સંખ્યામાં હોવાના કારણે, એના નાના મોટા અલગ અલગ બંધારણ હોવાના કારણે, કોઈ એક બંધારણ ના હોવાના કારણે આજ વેરવિખેર થયેલો છે. પણ જે પણ આગેવાનોએ ઉત્તર ગુજરાતથી જે શરૂઆત કરી છે, આજ એ મધ્ય ગુજરાત સ્વીકારી રહ્યું છે, દક્ષિણ ગુજરાત સ્વીકારી રહ્યું છે, સૌરાષ્ટ્ર સ્વીકારી રહ્યું છે. તો સમાજના 2-5% જે લોકો છે જે માત્ર ડીજેના વ્યવસાય સાથે
કાં તો કલાકારો સાથે જોડાયેલા છે, એ લોકોએ પોતે વિચારવું જોઈએ કે આટલા વર્ષો બાદ જ્યારે ઠાકોર સમાજ તમે આટલી બધી વાત સ્વીકારવાની વાત કરી છે. વીસી સાહેબે એક વાત કીધી તે તમે વાત સ્વીકારશો? જે વાત તમે હમણાં નેટવર્કનો ઇશ્યુ હતો તમે કદાચ નહીં સાંભળ્યું, એમણે એવું કહ્યું કે ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર બધી જ જગ્યાએ અલગ અલગ નિવેદનો આપે છે. વીસી સાહેબની વાતનો આ તમારે જવાબ આપવો એ પહેલા આજે ગબ્બર ઠાકોરનો એક વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયોની અંદર પણ ગબ્બર ઠાકોર આ વાત કરી રહ્યા છે. હું નયનભાઈને વિનંતી કરીશ કે વિડીયો પહેલા સંભળાવો, ગબ્બર ઠાકોરે આજે શું કીધું. તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કહે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેશજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કંડડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે. તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય. અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે. ઈશ્વરજી, ગબ્બરભાઈ જે વાત કરી રહ્યા છે એ આખો વિષય અલગ છે. અલ્પેશભાઈ ડીજે વગાડવાની વાત નથી કરી, અલ્પેશભાઈ બેઠા પ્રોગ્રામની વાત કરી છે. ગબ્બરભાઈ જે વાત કરી રહ્યા છે ડીજે ની વાત કરી રહ્યા છે. અલ્પેશભાઈ ડીજે ને સમર્થન નથી આપ્યું, ડીજે વગાડવાની વાત નથી કરી. માત્ર એવું કીધું છે કે તમે તમારા ઘરે નાનો કાર્યક્રમ, બેઠો કાર્યક્રમ કરી શકો છો. ડીજે ના દૂષણથી તો સમગ્ર ગામ હેરાન થાય છે, આખો સમાજ હેરાન થાય છે. આખું ગુજરાત અત્યારે ડીજે ના કારણે તો ખોટા ડખાએ ચડ્યું છે. ડીજે ની અંદર આપણે હમણાં જોયું હતું, એક કલાકાર લાઈવ ડીજે ની અંદર બંધારણ વાળોને મારો ગોળી, તે કોને ગોળી મારવાની વાત કરે છે? આ ગાંધીના ગુજરાતમાં આગેવાનોને ગોળી મારવાની વાત કરે છે. જે વલ્ગર ગીતો ગઈ અને ડીજે વગાડી, ડીજેમાં કયા સારા ગીતો વગાડવામાં આવે છે? વલ્ગર ગીતો વગાડવામાં આવે છે. અમારી બેન દીકરી રાતે 2 વાગ્યા સુધી ડીજેમાં ડાન્સ કરતી હોય, એ શું સમાજને શોભા દેશે? માટે ડીજે સદંતર બંધ છે. જ્ઞાનીબેને કીધું છે ડીજે સદંતર બંધ છે, અલ્પેશભાઈ પણ કીધું ડીજે સદંતર બંધ છે. ઘરે ધારો કે નાના મોટા રાસ ગરબા કરવાના હોય ને ઘરે નાનું સાઉન્ડ વાગતું હોય એને સમર્થન આપ્યું છે, ડીજે ને સમર્થન નથી આપ્યું અલ્પેશભાઈ. ઈશ્વરજી, હાલો માની લીધું કે અલ્પેશભાઈ ને ગેનીબેન નું આયા એ જે નિવેદન હતું ક્યાંક ને ક્યાંક ડીજે ને સમર્થનમાં નહોતું, પણ ગબ્બર ઠાકોરને ડીજે વગાડવાને લઈને નાદ બહાર કરવામાં આવ્યા અને મગનજી ઠાકોર જે કોરડા ગામે જેમણે બંધારણનું ઉલ્લંઘન કર્યું તેને માત્ર 1,51,000નો દંડ ભરીને નાદ બહાર નથી કરવામાં આવ્યા. તો શું સમાજના જ બે વ્યક્તિઓ માટે સમાજના બંધારણના ઉલ્લંઘન માટે અલગ અલગ નિયમ છે? મગનજી ઠાકોરે વરઘોડો નથી કાઢ્યો, ગબ્બર ઠાકોરે વરઘોડો કાઢ્યો છે. ડીજે તો બંને વગાડ્યું હતું ને, ડીજે તો બંને વગાડ્યું હતું ને ઈશ્વરજી, ડીજે તો બંને વગાડ્યું હતું. ઘરે બેઠો લાઈવ પ્રોગ્રામ હતો, તમે જોઈ શકો છો. બેઠો લાઈવ પ્રોગ્રામ થયો છે રાસ ગરબાનો. છે નહીં કે રાસ ગરબા કે બેઠો કાર્યક્રમ કે આટલો દંડ કરવાનો, વરઘોડો કાઢીને દાંત બહાર મૂકવાનો, આવો કોઈ બંધારણનો ઉલ્લેખ નથી. છતાં સમાજના આગેવાનો અલગ અલગ દ્રષ્ટિથી અલગ અલગ લોકોને રાજકીય સ્ટન્ટ કરી અને અલગ અલગ દંડ કરીને એમની રીતે મનમાની કરી રહ્યા છે. સ્ટન્ટ નથી કરી રહ્યા ભાઈ. જે સમાજને જરૂરી છે અને સમાજ માટે યોગ્ય દિશા, કોઈ એક વ્યક્તિ ભૂલ કરે ને એના માટે સજાનો નિર્ણય ના કરે તો એનું જોઈને બીજા 4 ગામના લોકો અલગ અલગ કરશે, તો સમાજનું બંધારણનું પાલન કેવી રીતે થશે? જરૂરી છે. મારી વાત સાંભળો તમે. ગબ્બર ઠાકોરને એવું કેમ કહેવામાં નથી આવતું ભાઈ તું માફી માંગી દે? ગબ્બર ઠાકોર સમાજથી ઉપર છે. આટલા દિવસથી ડખા ચાલે છે, માત્ર ગબ્બર ઠાકોરના કારણે ચાલે છે. ગબ્બર ઠાકોરે જાહેરમાં આવીને માફી માંગી દેવી જોઈએ કે ભાઈ સમાજથી પર નથી, સમાજ માય બાપ છે, મારી જે પણ ભૂલ થઈ છે હું સ્વીકારી અને સમાજ મને, હું સમાજનો જ છોકરો છું તો મને સ્વીકારી દે. તમે સમાજથી ઉપર થોડા છો. વિક્રમ ઠાકોરે એવું બોલી ગયા, તમે કદાચ વિડીયો જોયો હશે બંને. વિક્રમ ઠાકોરે એવું કીધું છે કે તમને જો કોઈ ડીજે બંધ કરાવવા આવે તો મારો કોન્ટેક્ટ કરજો. તો શું તમે એ વિડીયો અથવા તો શું એ વિક્રમ ઠાકોર પણ સમાજની ઉપર આવે છે કે સમાજના આગેવાનોએ જે નિર્ણય લીધો છે? તો અમે વિક્રમ ઠાકોરને પણ કહીએ છીએ કે ભાઈ તમે પણ સમાજથી ઉપર નથી, તમે પણ સમાજની તમારે માફી માંગવી જોઈએ. તમે પણ એવડા મોટા જબરા નથી થયા કે તમે સમાજનો વિરોધ કરી શકો અને સમાજ સામે પડીને એવું કહી શકો કે ભાઈ અમે જે ડીજે વગાડવો હોય અમને ફોન કરે. ઈશ્વરજી, સમાજથી ઉપર કોઈ નથી, સમાજથી ઉપર કોઈ નથી, ચાલો માની લીધું, પણ પોતાનો અંગત મત કોઈ
આ લોકશાહીમાં નથી મૂકી શકતો, એનો એટલો અધિકાર નથી? સમાજનું બંધારણ છે તો સમાજમાં રહેવાની ફરજ છે, અને જે વ્યક્તિને પોતાને વ્યક્તિગત નિર્ણયો કરવા હોય તો એને સમાજથી બહાર બરોબર છે, તો પછી એ સમાજનો વ્યક્તિ ના કહેવાય. જેને સમાજ વિરોધી કામ કરવું છે, સમાજમાં વિસંગતતા પેદા થાય એવું કામ કરવું છે, સમાજમાં ડખા ઊભા થાય એવું કામ કરવું છે, તો એ સમાજનો હિતેચ્છુ માણસ ના હોય તો એને સમાજમાં રહેવાનો અધિકાર નથી. કોણ કરે છે સમાજની અંદર વિવાદ ઉભા? કોણ કરાવે છે ડખા? ગબ્બર ઠાકોરને વિક્રમભાઈએ એવી સલાહ આપવી જોઈએ કે ભાઈ સમાજ આપણો માય બાપ છે અને તમારે બંને એ સમાજની માફી માંગવી લેવી જોઈએ. એની જગ્યાએ વિક્રમભાઈ જાહેરમાં આવી અને એવું કહે છે કે તમને ડીજે બંધ કરાવે તો મને બોલાવજો. એનો મતલબ શું થયો કે વિક્રમભાઈ સમાજમાં ડખા ઊભા કરાવવા માટે, સમાજમાં વિસંગતતા ઊભા કરાવવા માટે, સમાજને વિરોધ દિશામાં લઈ જવા માટે પ્રોત્સાહન આપે છે. વીસી સાહેબ, હું આપની પાસે આવવા માંગીશ. આપ એક એડવોકેટ છો, આપને તો બંધારણનો ખૂબ સારો અનુભવ હશે. એ પછી ભારતનું હોય કે ઠાકોર સમાજનું હોય, બંધારણના ઉલ્લંઘન બાદ કોઈ એવું લેખિત એ બંધારણની અંદર નિયમ બનાવવામાં આવ્યો છે કે આને 1,51,000નો દંડ ફટકારવો કે આને નાદ બાર કરવું, એવું કોઈ લેખિત બંધારણની અંદર કોપી છે કે પછી આ મૌખિક જ ચર્ચાઓ કરવામાં આવે છે કે બેઠક કરવામાં આવે છે? મૌખિક જ છે. બંધારણમાં કોઈ લેખિત ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. જ્યારે સદારામ સેવા સમિતિ દ્વારા જે બંધારણ રજૂ કર્યું હતું 7/12 વડુ ગામે, એમાં અમે એવો ઉલ્લેખ કર્યો હતો કોઈ પણ બંધારણના નિયમનું ઉલ્લંઘન કરે તો એને યોગ્ય દંડ કરી, એને સાંભળી યોગ્ય દંડ કરી એ પૈસા શિક્ષણ કાર્ય ચલાવતી સંસ્થાની અંદર દાન કરી દેવાનું, જેથી કરીને એ પૈસા યોગ્ય દિશાએ વપરાય અને એ વ્યક્તિ ફરી ભંગ કરતો અટકાવી શકાય. પરંતુ આ બંધારણની કોપી વાંચ્યા સિવાય એની અંદર કોઈ આવી યોગ્ય લેખિત છે નહીં, છતાંય પોતાના આગેવાનો પોતાના વિસ્તારમાં પોતાના આગેવાનો વાંચવા માટે કોઈને અલગ દંડ કરે છે, કોઈને સમાજ બહાર કાઢે છે. અલગ અલગ જે ન્યાય કરવાની જે પ્રક્રિયા અમે ફોલો કરી છે એને લઈને સમાજમાં ગમનવૈષમ્ય પેદા થયેલું છે. વકીલ સાહેબ, તમે ખોટી વાત કરી રહ્યા છો. સમાજનું બંધારણ છે અને સમાજ જો પાલન ના કરે, સમાજના આગેવાનોને ના સ્વીકારે તો સમાજ વેરવિખેર થઈ જાય. એટલે તમારો મતલબ એવો છે કે સમાજ વેરવિખેર સારો, સમાજ જે સાચી દિશા તરફ પડી રહ્યો છે, સમાજમાં જે એકતા આવે છે એ ખોટી વસ્તુ છે. તમે કહેવા શું માંગો છો? મારું કહેવાનું સ્પષ્ટ એવું છે કે સમાજના આગેવાનોને સમાજની ચિંતા કરવી તો શિક્ષણ બાજુ સમાજને એકી સાથે લઈ જાઓ. તો સમાજના આગેવાનો ચારે તરફથી ચિંતા કરી રહ્યા છે. સમાજના આગેવાનો ચિંતા કરી રહ્યા હમણાં પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સંઘે ગાંધીનગરમાં આવતો મોટો કાર્યક્રમ કર્યો. અને સમાજ રાજકીય રોટલા ક્યાંય શેકાતા નથી. ઉપરથી સમાજના આગેવાનો પોતાની રાજકીય મનસુબા સાઈડમાં મૂકી, પક્ષાપક્ષી સાઈડમાં મૂકી અને ભાજપ કોંગ્રેસના ત્રણેય પાર્ટીના નેતાઓ એક મંચ પર આવે છે સમાજની ચિંતા કરવા માટે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ રાજકીય પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે ખબર પડી જશે સમાજને કે કોણ કોણ કઈ બાજુ જાય છે. તો રાજકીય વસ્તુ આખી જુદી વસ્તુ છે, બંધારણ આખી જુદી વસ્તુ છે. અત્યારે આખું ગુજરાતની અંદર બંધારણ લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે તમે ખોટી વાત કરી રહ્યા છો. સમાજના વ્યક્તિ તરીકે તમારે ખોટી વાત ના મુકાય. આપણે જે મુદ્દા પર જે ચર્ચા કરતા હતા એ ડીજે નો વિવાદનો મુદ્દો, તો એ પંચાયતની એ બધીની વાત અત્યારે નથી. એ તો સમય આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. આપણે સમાજના આગેવાનોને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે, ખોટા નીકળી રહ્યા છે, એનો સખત શબ્દોમાં મારો વિરોધ છે. સમયે જ્યારે આ નિર્ણયને લઈને જે વિવાદ થયો તો ત્યારે પણ આ જ પ્રકારનો મુદ્દો આવશે તો આપણે એના પર પણ ચર્ચા કરીશું. પણ અત્યારે હાલ જે મુદ્દો છે એ ડીજે પર છે કે ડીજે વગાડવા વાળા છે, કલાકારો છે કે જે નિવેદનો આપી રહ્યા છે એ નિવેદનો સમાજના આગેવાનો વિરુદ્ધમાં છે કે આગેવાનો આ પ્રકારના બંધારણ બનાવે છે તો અમારે ક્યાં જવું? અમારા ઘર પરિવાર અમારા એના ઉપર ચાલે છે. જી, આગેવાનો સમાજની ચિંતા કરી અને સમાજને સાચી દિશા આપવા માટે નીકળ્યા છે. ત્યારે કલાકારો પોતાના વ્યક્તિગત કમાણી કરવા, વ્યક્તિગત પ્રોગ્રામો કરવા માટે અને પોતાના પરિવારને ચલાવવા માટે સમાજને વેરવિખેર કરવા નીકળ્યા છે. હું તમામ કલાકારનો વિરોધ કરું છું. એના માટે જે પણ કલાકાર પોતાને સમાજથી પર સમજતો હોય એ તમામ કલાકારનો ઠાકોર સમાજ બહિષ્કાર કરશે. જે પણ કલાકાર છે એ પોતે વલ્ગર ગીતો ગાઈ અને સમાજને ક્યારેય સારું આપતા નથી. જ્યારે સમાજના આગેવાનો સમાજને સાચી દિશા આપવા નીકળ્યા છે, સારું શિક્ષણ મળે સમાજને, સમાજની ચિંતા થાય, સમાજમાંથી કુરિવાજો દૂર થાય, સમાજમાં જે ખોટા ખર્ચા છે એમાં કાપ આવે, સમાજની જે બચી ખુચી જમીનો છે સમાજ પાસે રહે અને સમાજના દીકરા દીકરીઓ આવનારા સમયમાં બીજા સમાજોની હરોળમાં આપણા સમાજમાં પણ ડોક્ટર, IAS, IPS બને
એવી ભાવના સાથે પવિત્ર બંધારણ કરી રહ્યા છે, ત્યારે કલાકારો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જો ડીજે નહીં વાગે તો અમારો ધંધો બંધ થઈ જશે. ભાઈ, સમાજથી પર નથી, સમાજ માય બાપ છે. તમે આખા ગામમાં કદાચ એક ડીજે હોય, એની સામે 1000 ઘર ઠાકોર સમાજના હોય, તો શું 1000 ઘર બારીને એક ડીજે વાળાને જીવડાવવાનો છે? ડીજેનો સદંતર વિરોધ છે, આખા ગુજરાતમાં વિરોધ છે. જી બિલકુલ. વીસી સાહેબ, આપની આખરી પ્રતિક્રિયા મારે લેવી છે. ડીજેના નિયમમાં ફેરફાર માટે આપે હવે કોઈ પહેલ કરવાની છે કે ડીજેના નિયમમાં ફેરફાર કરવો પડશે, જેનાથી સમાજના જે ડીજે સાથે જોડાયેલા લોકો છે તેને અસર થઈ રહી છે, તેને લઈને આપની કોઈ પહેલ ખરા? એવાય કલાકારો છે જે નાના છે કે જે બિલકુલ કરવું પોતાની જોઈએ. કલા બતાવી અને પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોય છે. એવા પણ ઘણા બધા કલાકારો છે કે જે વલ્ગર ગીતો નથી ગાતા. એ તો સારા એવા ગીતો ગાય છે જે શબ્દો આજ દિન સુધી આપણે નથી સાંભળ્યા. એવા કલાકારો છે કે જે આજે એવા ગીતો ગાય છે. અમે વલ્ગર ગીતો ગાતા કલાકારોને, જે ડીજેને સમર્થન કરતા કલાકારોનો વિરોધ કરીએ છીએ. ઈશ્વરજી, આપણે વીસી સાહેબની પ્રતિક્રિયા લઈ લઈએ. વીસી સાહેબની પ્રતિક્રિયા લઈ લઈએ. ખૂબ સારા છે. જે વીસી સાહેબ, મારો સ્પષ્ટ માનવું છે કે જે દિવસે ગાંધીનગરમાં અભ્યુદયનો જે કાર્યક્રમ રાખ્યો હતો, એ દિવસે જાહેર મંચ ઉપરથી પણ વિક્રમ ઠાકોર એ જી રજૂઆત કરી હતી કે ડીજે ને લઈ અને જે આ વિવાદ ઉભો થવાનો છે એમાં કંઈક સુધારો કરો. જો એ દિવસે સુધારો કરી દેવામાં આવ્યો હોત તો આજે આ પરિસ્થિતિ પેદા ના થાત અને સમાજની અંદર જે આ વેર વિખેર થવાનું અને કોઈને ન્યાય કોઈને અન્યાય જે થવાની જે ભાવના જે ઊભી થઈ છે એ ના થઈ હોત. હજુ મારું દરેક આગેવાનને કહેવું છે કે વહેલી તકે ડીજે વાળા પ્રશ્નને બેસી અને સમાધાન કરી લ્યો. એને બેઠો સાઉન્ડ તરીકે વગાડવો, વરઘોડો કરવો કે કઈ રીતે કરવો, અને ભંગ કરશે તો એને નાક માર મૂકવામાં આવશે કે પછી 1,51,000 દંડ કરવામાં આવશે, એ સ્પષ્ટતા કરી લે, જેને કરીને સમાજની અંદર આજે નવા જે દૂષણો પેદા થયા છે અને જે સમાજમાં ઘેરવિખેર થવાનું જે ચાલુ થયું છે એ બંધ થઈ જાય. જી બિલકુલ. બંને મહાનુભાવોનો આભાર માનીએ છીએ. આપે આપણા તમારી સમાજ પ્રત્યેની જે લાગણી છે બંને મૂકી છે. બંનેનો ફરી એક વખત ન્યૂઝરૂમ તરફથી ખૂબ ખૂબ આભાર. નમસ્તે. તો જે રીતે સમાજના બંને આગેવાનો અને જેની અંદર એ વલ્ગર ગીતો ગાનાર કલાકારો સામે સખત વિરોધ છે એવું માનું જી, અને ન ગાવા જોઈએ એવા શબ્દો. આપણી સંસ્કૃતિ નથી. હા, અને સંસ્કૃતિ ઉપર કોણ જાય ભાઈ? અને જે પ્રમાણે ગીતો ગવાય છે ડીજે પરથી અને કલાકારો જે પ્રમાણે એ શબ્દો બોલી જાય છે, પછી છેલ્લે સવારે એમનો માફીનો વિડીયો આવ્યો કે ભાઈ હું આ શબ્દ બોલી ગયો તો એના પ્રત્યે મને ખૂબ પેલું થયું છે, દુઃખ થયું છે, એટલે હું સમાજની માફી માંગુ છું. એટલે જો માફી જ માંગવી હોય તો તમે એ શબ્દ કેમ બોલો છો? સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. પરંતુ હવે ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજમાં આમ તો બે ફાંટા કહેવાય, કારણ કે ડીજે સંચાલકો એક બાજુ છે, સામે સમાજનું બંધારણ છે. બંધારણને માનવાવાળા અનેક લોકો છે તો સામે વિરોધ કરનારા લોકો પણ છે. જ્યારથી ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને શ્રવણ ઠાકોરને નાદ બહાર કરવામાં આવ્યા ત્યારથી આ વિવાદ સામે આવ્યો અને વચ્ચે શીતલ ઠાકોરનો વિડીયો આવ્યો ને એમણે કહ્યું કે અમે કોઈ સમાજનું બંધારણનું ઉલ્લંઘન નથી કર્યું, અમે તો માત્ર ગરબા રમતા હતા. એ સ્ટેજ પ્રોગ્રામ રાખ્યો હતો. વાત તો ડીજે ની હતી કે વરઘોડો નહીં કાઢવાનો. જી બિલકુલ. 4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે ઠાકોર સમાજનું જે બંધારણ અમલમાં આવ્યું તે બંધારણ ટેક સરહદ પાર પહોંચ્યું. એટલે કે પાકિસ્તાનમાં રહેતા પણ ઠાકોર સમાજે તેમને સ્વીકાર્યું. ત્યારબાદ જાગીરદાર એ રાજપૂત સમાજ હોય, રબારી સમાજ હોય કે અન્ય સમાજ હોય, ઘણા સમાજે તેમાંથી પ્રેરણા મેળવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આગેવાનોએ એ સમાજના સુધારણા માટે સારી પહેલ કરી હતી કે સમાજનું બંધારણ બને, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, સમાજની જે આર્થિક સ્તર છે એ થોડુંક સુધરે, સામાજિક રીતે પણ સમાજ થોડો મજબૂત થાય એના માટે સામાજિક આગેવાનોએ આ પહેલ કરી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક એક આદો એવો નિર્ણય થઈ જતો હોય છે જેને લઈને સમાજની અંદર આખો વિવાદ ઊભો થઈ જતો હોય છે, અને એ જ વિવાદ તો ડીજેનો, જેને લઈને અત્યારે ઠાકોર સમાજની અંદર ખળભળાટ મચ્યો છે. આમ તો બે ભાગલા પડી ચૂક્યા છે. એક એ ડીજેના મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે, એટલે કે ડીજે એ સમાજની અંદર પ્રતિબંધ થવો જોઈએ, એટલે કે જે બંધારણ બનાવનારા આગેવાનો છે તે, અને બીજો એક જે વર્ગ છે તે એવું કહી રહ્યો છે કે સમાજમાં ડીજેનું એ પાબંદી હતી તેને હટાવવી જોઈએ. હવે મીડિયાનું તો એક જ કામ હોય છે કે સમાજ જીવનમાં શાંતિ જળવાઈ રહે. આ તો બે સમાજ પણ અન્ય સમાજ સામસામે ના આવે એવા હંમેશા પ્રયત્ન ગુજરાતની અંદર થયા છે. આ તો ગાંધીજીનું ગુજરાત છે, એટલે કે સત્ય અને અહિંસા ઉપર ચાલતું ગુજરાત છે. હંમેશા સમાજ જીવનને અસર કરતા મુદ્દાઓ હોય છે, તેમાં સમાજના આગેવાનો આગળ આવતા હોય છે, શાંતિપૂર્ણ તેની બેઠક કરીને તેમનું નિવારણ લાવતા હોય છે. આપણે પણ એવી આશા રાખીએ છીએ કે જે બંધારણ સમાજના આગેવાનોએ બનાવ્યું છે, અલ્પેશ ઠાકોર હોય, ગેનીબેન ઠાકોર હોય કે અન્ય કોઈ, સ્વરૂપજી ઠાકોર હોય કે ગમે તે આગેવાનો હોય, તે આગેવાનો જ ફરી આગળ આવે, સમાજની અંદર જે વિવાદ વિકર્યો છે તે વિવાદનો જલ્દીથી અંત લાવે અને ગુજરાતની અંદર ફરી એક વખત ઠાકોર સમાજના બંધારણના
એ પ્રેરણારૂપ દાખલા દેવાતા થાય તેવી આપણે આશા રાખીએ છીએ. અને અમારા ન્યૂઝરૂમ ગુજરાતની હવે GTPL ઉપર પણ 285 નંબર ઉપર આપ જોઈ શકશો. આપનું આ બાબતે શું માનવું છે કે ઠાકોર સમાજના ડીજે વિવાદનો કેટલો વહેલો અંત આવવો જોઈએ? મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.